નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શિવસપ ક્લાસીસ ડભોઈ, હું વિરાટ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ઘણા બધા દિવસો પછી મળ્યા. તમારી પરીક્ષા ચાલતી હતી. આજે બધા મુખ્ય વિષયોની પરીક્ષા પરિપૂર્ણ થઈ ગઈ છે, બરાબર. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વની માહિતી લઈને આવ્યો છું. ધોરણ 9 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને હવે ધોરણ 10 માં આવવાના છે, હજુ જે ઊંઘે છે બધા જાગી જાઓ, બરાબર. 9મું ધોરણ પતી ગયું છે, 10મું ધોરણ ચાલુ કરવાનું છે, બરાબર. હવે એના માટે હું કંઈક માહિતી લઈને આવ્યો છું. બધાના પેપર સરસ મજાના ગયા હશે, સારા માર્કે પાસ થશો, બરાબર છે, એવી મને આશા છે. અને મારા અંતર્મનના આશીર્વાદ તમારી જોડે જ છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે આધુનિક સમયનું આધુનિક શિક્ષણ, આધુનિક સમયનું આધુનિક શિક્ષણ તો ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે? તો કે ફક્ત ને ફક્ત શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ માં જ જોવા મળે, બરાબર છે. શૈક્ષણિક વર્ષ 2026-27 ની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા વાલીના ફોન આવે છે, વિદ્યાર્થીની ઇન્ક્વાયરી આવે છે, બરાબર છે. સાહેબ ક્લાસ ની શરૂઆત કઈ તારીખથી કરવાના છે, બરાબર છે. તો એના માટે હું આજે એક માહિતી લઈને આવ્યો છું, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિનો સમન્વય એટલે ફક્ત ને ફક્ત શ્રી ઋષભ ક્લાસીસ જ, બરાબર. ચલો, અમે પરંપરાગત શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે. આપણને શ્રેષ્ઠ પરિણામ ક્યારે મળે? તો કે ભાઈ પરંપરાગત મૂલ્યો, સખત મહેનત, અથાગ પરિશ્રમ તો ઉજ્જવળ પરિણામ, બરાબર છે. અને આધુનિક ટેકનોલોજી, આ બંનેનો સમન્વય થાય છે ત્યારે આપણને શ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે, બરાબર. આધુનિક ટેકનોલોજી માટે હું તમને એક લીટી કહું કે ચોક અને ડસ્ટરથી શરૂઆત કરેલી આ સફર, ચોક અને ડસ્ટરથી કરેલી આ સફરની શરૂઆત આજે ક્લિક અને સ્ક્રીન સુધી પહોંચી છે. તો એનો ફાળો એ ફક્ત ને ફક્ત મારા વાલડા વિદ્યાર્થીઓ માટે જ છે અને વિદ્યાર્થીઓના ફાળે જ જાય છે, બરાબર છે. આ શ્રેય પૂરેપૂરો આ તમારા માટે જ સ્માર્ટ બોર્ડ લાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો, શિક્ષણનો નવો યુગ, ડભોઈ ક્ષેત્રની અંદર શિક્ષણનો નવો યુગ, બરાબર છે. અમારે ઘોકનપટ્ટી નહીં કરાવી, અમારે તો વિષયને રસપ્રદ બનાવવો છે, બરાબર છે. વિદ્યાર્થીને મજા આવે ને એવું ભણાવવું છે, બરાબર. એનિમેશન સાથે ભણાવવું છે, વિઝ્યુઅલ્સ સાથે અમારે ભણાવવું છે, સ્માર્ટ ડિજિટલ બોર્ડ સાથે ભણાવવું છે. વિજ્ઞાન બી એવું કહે છે કે વિદ્યાર્થીની આગળ બોલ 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 કરીએ ને તો એને કંટાળો આવે છે, બરાબર. પણ જ્યારે એક વિડીયો બતાવશો ને તો એને મગજમાં તરત જ યાદ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અમારે તો એને વધુ રસપ્રદ બનાવવું છે. વિજ્ઞાનનો ગમે તેના પ્રયોગ હોય, સમાજની હિસ્ટ્રી હોય, અમારે એને ઈઝી બનાવી છે, બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ગોખણપટ્ટી અમારે કરાવી નથી. અઘરા વિષયોની સરળ એકદમ સમજવા સાહેબ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન અઘરું લાગે છે, સમાજ અઘરું લાગે છે, પણ અહીં આવ્યા પછી એકદમ ઈઝી થઈ જશે એમના માટે, બરાબર છે. ભણતર બનશે વધુ રસપ્રદ અને સરળ વિદ્યાર્થી મિત્રો. અઘરા વિષયો સરળ બની જશે તમારા માટે. નિષ્ણાત માર્ગદર્શકો જે ટેટ પાસ છે, ટાટ પાસ છે, બરાબર છે, ટેટ ટાટ બંને પાસ છે એવા શિક્ષકો તમને ભણાવે છે, બરાબર છે. વિરાટ સર ધોરણ 10 માં શું ભણાવે છે? ગણિત અને વિજ્ઞાન. હર્ષિલ સર
હું ભણાવે ધોરણ 10 ની અંદર ગુજરાતી, હિન્દી અને સામાજિક વિજ્ઞાન ભણાવે છે, બરાબર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું અમારું પરિણામ, આ રહ્યું અમારું પરિણામ, બરાબર છે। 2025 નું પરિણામ છે આ અમારું 24-25 નું પરિણામ છે બોર્ડનું। ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર, જેના ગણિતમાં 98 છે અને વિજ્ઞાનમાં 100 માંથી 100, કેટલા 100 માંથી 100, બરાબર। કડીવાલા સુહાન ગણિતમાં 99, વિજ્ઞાનમાં 100, વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 માર્ક। સ્વાતિબેન સ્ટાન્ડર્ડ ગણિતમાં 88, વિજ્ઞાનમાં 95, રબારી ધરા ગણિતમાં 89, વિજ્ઞાનમાં 92। અમે કહીએ છીએ અમારા ક્લાસનો એક જ મંત્ર છે, કયો મંત્ર? અથાક મહેનત અને ઉજ્જવળ પરિણામ। બસ આ હતું વિરાગ સરનું પરિણામ। હવે હર્ષિલ સરનું પરિણામ જોઈએ આપણે, બરાબર। સમાજ, ગુજરાતી ને હિન્દી। સમાજ બહુ અઘરો લાગે છે ને અઘરો? સાહેબ ભણાવે ને એટલે ઈઝી થઈ જાય, બરાબર। ચાલો જોઈએ આપણે સમાજના માર્ક। પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર ગુજરાતીમાં 97 માર્ક, સમાજમાં 95, હિન્દીમાં 93। બોલો, સમાજમાં 95 માર્ક, ગુજરાતીમાં 97 માર્ક, હિન્દીમાં 93। કડીવાલા સુહાન ગુજરાતીમાં 87 માર્ક, સમાજમાં 86 અને હિન્દીમાં 93 માર્ક, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ રહ્યું પરિણામ અમારું। હવે જોઈએ આપણે 2023-24 નું આ પરિણામ છે અમારું। સાધિત્વા પંકિત કુમાર ગણિતમાં 99 અને વિજ્ઞાનમાં 95 માર્ક, કેટલા માર્ક છે? ગણિતમાં 99 અને વિજ્ઞાનમાં 95, ગણિત સ્ટાન્ડર્ડ ગણિત, બરાબર છે। આ અમારું પરિણામ તમે જોઈ શકો છો, જેની પીઆર છે 99.72, 99.72 પીઆર છે, બરાબર। ચાલો આગળ। ગઈકાલની મહેનત અને આવતીકાલની સફળતા માટે આજે જ જોડાઓ શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈની સાથે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 ની અંદર ઉત્કૃષ્ટ પરિણામ મેળવવું છે, સારામાં સારી મહેનત કરવી છે, તો એના માટે એક જ ક્લાસ છે ડભોઈની અંદર, કયો? શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ, બરાબર। ચલો આગળ। ચાલો એના માટે આપણે ધોરણ 10 ની નવી બેચ શરૂઆત કરી રહ્યા શનિવારથી। એનું નામ છે સંકલ્પ બેચ। શું નામ છે એનું? સંકલ્પ બેચ 2026-27 ની અંદર, બરાબર છે। સંકલ્પ બેચ આ ખાસ બેચમાં આવનાર નવા શૈક્ષણિક વર્ષ માટે તૈયાર કરવામાં આવી છે, બરાબર છે। શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ આ સંસ્થા ડભોઈ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે। તમે હમણાં જોયું પરિણામ, બરાબર છે। ચાલો સંકલ્પ બેચમાં બધા જોડી દેજો વિદ્યાર્થી મિત્ર, બરાબર છે। એની શરૂઆત ક્યારથી થવાની છે તમને આપી દઉં છું, તારીખ પણ આપું છું, સમય પણ આપું છું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે કઈ તારીખે શરૂઆત થાય છે આપણી, બરાબર વિદ્યાર્થી મિત્ર। ચાલો તો આપણી નવી બેચની શરૂઆત 18/4/2026 શનિવારના રોજથી સંકલ્પ બેચ ની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। નોંધી લેજો ટાઈમ નોંધી લેજો, 18/4/2026 શનિવાર, બરાબર। સમય સવારે 8 કલાક, 8 કલાકથી સવારના 9 કલાક સુધીની બેચ 1 કલાકની ચાલશે, બરાબર છે। ઓકે, પ્રવેશ ચાલુ છે। શૈક્ષણિક વર્ષ 2026-27 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે। અમારું સરનામું છે, અમારું એડ્રેસ છે કૃષ્ણ કોમ્પ્લેક્સ SF3 રાજ્ય કોમ્પ્લેક્સ ડભોઈ, વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। અને મારો મોબાઈલ નંબર તમને આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો, નોંધી લેજો મારો મોબાઈલ નંબર 8200086247, બરાબર છે વિરાગ સર। અને બીજો નંબર આપી દઈએ તમને હર્ષિલ સર નો 94 094
550007. શું નામ છે? હર્ષિલ સર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે મળીએ બધા શનિવારે સવારે 8 વાગે. બરાબર છે? ચાલો, જય હિન્દ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.